ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेशरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 8मो अध्याय श्लोक 12। सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्धन्याध्यायात्मनः प्राणम् आस्थितो योगधारणाम्
ભગવાન અર્જુનના છેલ્લો પ્રશ્ન, પ્રયાણ કાલે કથમ જ્ઞેયોસ્મિ મહાત્મનઃ. હે ભગવાન, પ્રયાણ કાલે મૃત્યુ સમયે તમને કેવી રીતે ઓળખવા જોઈએ? ભગવાન કહે છે 2 પ્રકારે છે. આગલા 3 શ્લોકમાં આપણને સમજાવી ગયા, જો મને આત્મ સ્વરૂપે જો ઓળખી લે છે તો એને જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ જો આત્મ સ્વરૂપે ઓળખવામાં નહીં આવ્યો, એમ પરમ દિવ્યમ પુરુષમ ઉપૈથી, તો કે તો ચિંતા કરવાની જરૂર નથી. જો આત્માનો સાક્ષાત્કાર હજી થયો નથી, હજી આત્માનો સાક્ષાત્કાર થયો નથી, એટલે કે પરમાત્માને આત્મા સ્વરૂપે હજી સ્પષ્ટપણે ઓળખવામાં આવ્યા નથી, તોય ચિંતા કરવાની અર્જુન જરૂર નથી. કેમ? મૃત્યુ જ્યારે આવી જશે ત્યારે શું કરવું જોઈએ એ ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. અને ગઈકાલે શંકરાચાર્ય જે શબ્દ વાપર્યો, યોગ ધારણા સહિતમ વક્તવ્યમ, એટલે પહેલા 12મા શ્લોકમાં આ યોગ ધારણા જે છે એ દર્શાવે છે. ગઈકાલે જોયું પ્રત્યાહાર એટલે શું છે? આહાર એટલે ઇન્દ્રિયોના વિષયો ગ્રહણ કરવા, એને આહાર કહેવામાં આવે. પણ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચી લેવી એને શું કહેવાય? પ્રત્યાહાર. પણ એકવાર ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લીધી પછી પેલું 6થું પગથિયું કયું છે? ધારણા. અષ્ટાંગ યોગમાં 6થું પગથિયું છે કયું? ધારણા. તો કે ધારણા એટલે શું? એટલે પાતંજલિ મુનિ એનો પેલી વ્યાખ્યા કરે છે, દેશ નિબંધશ્ચ ધારણા. તમારા મનને એક જ દેશમાં બાંધી રાખવું, સ્થિર કરવું. જો આજ અઘરું છે. આપણી મુશ્કેલી ક્યાં છે? પેલો વૈરાગ્ય શતકમ છે. ભૃગુ રાજાની ભર્તૃહરિની કથા તો બધાને જ ખબર છે. અને ભર્તૃહરિએ જે વૈરાગ્ય શતકમ લખ્યું એમાં બહુ સરસ લખ્યું કે હે મન, તું ક્યારે કયા વિષયમાં પહોંચી જાય ખબર પડતી જ નથી. એક ક્ષણમાં તું સ્વર્ગમાં પહોંચી જાય, એક ક્ષણમાં તું અમેરિકાએ પહોંચી જાય. એનો શું થયો? ભલે શરીર અહીંયા છે પણ મન શું કરી શકે છે? પેલા બીજા દેશમાં ભટકવા નીકળી જ પડે. જો 6થા અધ્યાયમાં જોઈ ગયા ને, ચંચલમ હિ મને કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. ભગવાન, તમે જે આ સામ્ય યોગની સમતાની ચર્ચા કરી, સર્વત્ર સમદર્શનની ચર્ચા તો કરી, પણ આ મારું મન કેવું છે? ચંચલમ હિ મને કૃષ્ણ. આ મન કેવું છે? ચંચળ છે. ફક્ત ચંચળ નહીં, પ્રમાથી એટલે શું છે? જિદ્દી છે. એનું ધારેલું કરીને જ છોડે. દ્રઢવત કેવું છે? દ્રઢ છે. ત્યાં શંકરાચાર્ય શું કહે છે? તંતુ નાગવત. તંતુ નાગ એટલે ઓક્ટોપસ. કે પેલો તંતુ નાગ જે હોય ને, ઓક્ટોપસ જેને આપણે કહીએ, ઓક્ટોપસ આપણા 8 હાથ છે. પેલા નાગ જેવા છે અને તંતુ જેવા છે, એટલે સંસ્કૃતમાં શું કહેવાય? તંતુ નાગ. એક વાર જો એક હાથ તમારા શરીર ફરતે શું થઈ ગયો? વીંટાઈ ગયો પછી એને છોડવું કેવું છે? અઘરું જ છે. કેમ? કારણ કે ભગવાન એને વ્યવસ્થા કરી આપી છે કે પેલું વેક્યુમ થઈ જાય. વેક્યુમ એવું થઈ જાય અને એવી પકડ લાગે કે કોઈ પણ પ્રકારે તમે એને છોડાવી શકો જ નહીં. એમાં મન પણ કેવું છે? દ્રઢ છે. જિદ્દી છે એટલું જ નહીં, પણ કેવું છે? દ્રઢ છે. એક વાર એક વિષયમાં મન અટકી ગયું પછી ત્યાંથી એને છોડાવવું, પાછું ખેંચવું પણ શું છે? અઘરું જ પડે. ભલે આપણે એને પાછું લઈ આવે, વળી પાછું એ ક્યાં જવાનું? પાછું ત્યાં જ જતું રહે. આમ આ મન જે છે એને એક દેશમાં સ્થિર કરવું પડે. એને શું કહેવામાં આવે? યોગ ધારણા. કેમ? એ ચંચળ છે, જિદ્દી છે અને દ્રઢ છે. અને એટલે અર્જુન કહે છે કે ભગવાન, આવા મનને શું કરવું? પકડી રાખવું, નિગ્રહ કરવો કેવો છે? અઘરું છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ સુદુષ્કરમ વાયુ ઇવ. જેમ પેલો વાયુને પકડવો અઘરો છે. જો હંમેશા એટલે દ્રષ્ટાંત મિકેનિકલ એન્જિનિયરિંગમાં આજે બધે વર્કશોપ હોય ને, એ વર્કશોપમાં એ લોકો વેસલ્સ બનાવે. આ કેમિકલ ફેક્ટરી હોય ને, એને માટે એ લોકો મોટા મોટા શું કરવા પડે? પેલા વેસલ્સ બનાવે. તો જયારે વેસલ્સ બનાવવાના હોય ક્યારેક એ પેલા વેસલ્સ જે હોય ને, એ પેલા એર ટાઈટ બનાવવાના હોય.
એટલે કે એના જે સાંધા હોય સાંધામાંથી ક્યાંય કોઈ પણ જગ્યાએ લીકેજ હોવું જોઈએ નહીં. પણ જેટલા સાંધા બનાવ્યા છે એ સાંધામાંથી લીકેજ છે કે નહીં એ ચેક કરવું પડે. એટલે નિયમ છે. સમજો એમાં પાણી ભરવામાં આવે, પણ ધારો કે એમાં વાયુનો પ્રેશર કરીને જોવામાં આવે ચાલે કે નહીં? સમજો કે વાયુનું જે અંદર પ્રેશર કરવામાં આવે એ ફાટે, અને એવું ફાટે કે આપણે બધાને શું કરે, ચીરી નાખે. વાયુના એને શું કહેવાય, એનું બળ છે, પ્રબળ કહેવાય એનું. વાયુ પર જો તમે દબાણ લાવવા જાઓ તો શું કરે, એ નુકસાનકારક બને. પણ એને બદલે શું ભરવામાં આવે, પેલું પાણી ભરવામાં આવે. એટલે અર્જુન દ્રષ્ટાંત કોનું આપે છે? વાયો ઈવ, જાણે કે પેલો વાયુ ભગવાન આ જેમ વાયુનો નિગ્રહ કરવો અઘરો છે, એ જ રીતે આ મનનો પણ નિગ્રહ કરવો કેવો છે, અઘરો જ છે. પણ ભગવાન શું કે છે, અર્જુન ચિંતા કરવાની જરૂર નથી, મન ચંચળ છે તો એનો સ્વભાવ જ છે. જો આને કહેવાય સ્વીકાર. પહેલા તમારું મન જેવું છે એવું તમે શું કરો, સ્વીકારી. અસંશયમ મહાબાહો મનઃ ચલમ. અર્જુન આ મન ચંચળ છે, દૂર નિગ્રહ, એનો નિગ્રહ કરવો અઘરો છે. બરાબર, તારી વાત એકદમ સાચી છે. છતાં પણ શું છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જેમ પક્ષીની બે પાંખ હોય એમ આ સાધના માટે પણ બે પાંખ છે. પહેલા શાસ્ત્રનો અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ, અને જે શાસ્ત્રમાં તત્વો ચર્ચા કરવામાં આવી છે, જે પ્રકારે તત્વોને દર્શાવ્યું છે એનું આપણે શું કરીએ, મનથી વારંવાર ચિંતન કરીએ, અને તત્વથી અન્ય જે પણ કઈ છે એ પ્રત્યે આપણા મનમાં શું કરીએ, વૈરાગ્ય કેળવીએ. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. આપણે ઊંધું કરીએ. પેલો નારાયણનું નામ લેતું ને એનાથી દૂર ભાગીએ આપણે. નારાયણ સિવાય અન્ય જે કઈ છે બધાને શું કરવાનો છે, વૈરાગ્ય કેળવવાનો છે. તમને પરમાત્માની પ્રાપ્તિ માટે જે ઉપકારક છે એની સાથે આપણે મિત્રતા કરીએ, જે ઉપકારક નથી એનાથી શું કરવો પડે, વૈરાગ્ય કેળવવો જ પડે. આમ પેલા મનને પકડવું પડે. એને શું કહેવામાં આવે, ધારણા. યોગની ભાષામાં એને શું કહેવાય, યોગ ધારણા. મનને એક દેશમાં પકડી રાખવું. એક જ વસ્તુ પર એક જ દેશમાં મનને શું કરવું પડે, પકડી રાખવું પડે. પણ એ પકડવા માટે શું કરવું જોઈએ, યોગ ધારણા. આ યોગ ધારણા છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે પેલો ઓમકારની ઉપાસના ભગવાન દર્શાવે છે, પણ સાથે સાથે શું છે, યોગ ધારણા સહિતમ. આ યોગ ધારણા કેવી રીતે કરવી એ પણ ભગવાન આપણને દર્શાવે છે. એટલે 12મા અધ્યાયમાં આ યોગ ધારણા દર્શાવે છે. સર્વદ્વારાણી સંયમ્ય મનઃ હૃદિ નિરુધ્ય ચ. સર્વદ્વારાણી, સર્વ દરવાજાઓ. માતાજી બધે બારી બારણા બંધ કરી દેવાના. દ્વાર એટલે શું છે, બારી બારણા. તમે આ જગતમાં અભિવ્યક્ત કઈ રીતે થાવ છો? તમે ચૈતન્ય આત્મા છો, પણ આ જગત સાથેનો જે તમારો સંપર્ક જે છે, બારણું એટલે શું છે, આ ઓરડામાંથી બહાર જગતમાં જવા માટેનું શું કહેવાય, એને દ્વાર કહેવામાં આવે. એ જ રીતે તમે ચૈતન્ય આત્મા છો, તમારે આ જગત સાથે સંપર્ક કરવો હોય તો ભગવાને તમને 5 દ્વાર આપ્યા છે. એટલે અહીંયા બહુવચન છે, સર્વદ્વારાણી. આ 5 દ્વાર આપ્યા છે. કયા 5 દ્વાર? શ્રોત્ર, ત્વક, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. 5 વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. 5 વિષયોને ગ્રહણ કરવા માટે 5 જ્ઞાનેન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિય કેવી છે? દ્વાર. કેમ? કે તમે સંપર્ક ક્યારે કરી શકો? આ દ્વાર દ્વારા જગત સાથે તમારો સંપર્ક થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, સર્વાણી ચ તાની દ્વારાણી ચ સર્વદ્વારાણી. કેમ? ઉપલબ્ધૌ તાની સર્વાણી. આ જેટલા પણ 5 જ્ઞાનેન્દ્રિયો છે ત્યાં જ શું થઈ રહ્યું છે, આ જગત આપણને ઉપલબ્ધ થાય છે. ઉપલબ્ધ દ્વારાણી તાની સર્વાણી સંયમ્ય. શંકરાચાર્યજી કહે છે, પહેલા પેલો પ્રત્યાહાર કરી સર્વ ઇન્દ્રિયોને શું કરવાની છે, સંયમ્ય. પહેલો કયો છે? પ્રત્યાહાર. આ યોગ શાસ્ત્ર જે છે ને બહુ અદભુત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર.
પાતંજલિ મુનિ કહે છે આ 5 જે છે એ 5 કેવા છે? બહિરંગ સાધન છે, બહારના જગતની દ્રષ્ટિએ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર કેવા છે? બાહ્ય જગતની દ્રષ્ટિએ છે, એટલે બહિરંગ સાધન છે. ધારણા, ધ્યાન અને સમાધિ છે કેવા છે? અંતરંગ સાધન છે. એકવાર તમે ધારણાના અવસ્થા પર આવી ગયા પછી બહારના જગત સાથે કોઈ સંપર્ક નહીં. જો વિચાર છે, પછી તમારે તમારા મન સાથે જ લડવાનું છે. દેશી ભાષામાં કહું ને, એકવાર ધારણાની અવસ્થા આવી પછી બહારના જગત સાથે તમારે કોઈ સંપર્ક નથી. તમારે લડવાનું છે કોની સાથે? તમારા મન સાથે જ લડવાનું છે. પેલું મન ભાગવાનો પ્રયત્ન કરે એને શું કરવું પડે? પકડી રાખવું પડે. અને એટલે ભગવાન કહે છે પહેલું તો શું કરવાનું? આ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરવાનો, ઇન્દ્રિયો પર સંયમ મેળવી લેવો. જો એટલે કહું કે ભલે તમને એવું લાગતું હોય નાર માતાજી હું તો આરામથી રહું છું, ભલે તમે આરામથી રહેતા હોય અને ભલે તમને એવું લાગતું હોય કે લોક સંપર્ક મારો ઓછો થઈ ગયો, પણ માનસિક રીતે આપણે શું કરતા હોઈએ છીએ? માનસિક રીતે આપણે લોકના સંપર્કમાં છીએ. આ જોયું પેલું જોયું, અને વર્તમાન નહીં હોય તો પેલો ભૂતકાળ તો બેઠેલો જ છે. અમે ત્યાં ગયેલા ત્યારે આમ કરેલું, પછી આમ કરેલું, આ બધું શું કરતા રહીએ? આખું જગત શું કરીએ છીએ? પેલું દાદાનો દ્રષ્ટાંત યાદ રાખો. દાદા અમેરિકા ગયા, પેલો દીકરો કે આવો ને આવો ને આવો ને, પછી બા ને દાદા નક્કી કર્યું ચાલો જઈએ. પહેલી વાર પેલા બા દાદા અમેરિકા ગયા. અહીંયા એક દીકરો એની સાથે રહેતા હતા. પેલો અમેરિકા વાળો દીકરો કે તું આવ, તમે આવો બાપા. ગયા. જો વિચાર, પહેલી વાર પેલા દાદા અમેરિકા ગયા હોય તો એકલા ગયા? બા દાદા બંને ગયા, એકલા ગયા? સ્વામીજી કે બિના ટિકિટ આખું વલસાડ લઈને ગયા મનમાં, બિના ટિકિટ. ત્યાં ગયા અમેરિકામાં છે, પૃથ્વીની બીજી બાજુ છે, પણ ત્યાં બેઠા બેઠા પણ શું કરતા હોય? હમણાં વલસાડમાં સાંજ પડી હશે, આ સાંજ પડે ચાલવા નીકળીએ. આ પેલા રમેશભાઈ રોજ ચાલવા જતા હશે કે નહીં? મારા વગર જતા નથી. એટલે અમેરિકામાં બેઠા બેઠા એ ક્યાં છે? વલસાડમાં જ છે. એટલે આખું વલસાડ ક્યાં લઈને ગયા? એ ત્યાં લઈને ગયા. પછી વલસાડમાં પછી બધું જ યાદ આવે. પેલા રાજા રાણીના પાવગોડા યાદ આવે, તિથલ રોડ યાદ આવે, તિથલ સંધ્યા યાદ આવે, બધું જ યાદ આવે. બધું કેવું છે? બિના ટિકિટ. એક દેશમાં તમે છો અને બીજા દેશનું તમે શું કરો? સ્મરણ કરો છો. એટલું જ નહીં, ઇન્દ્રિયને પણ શું કરતા રહીએ? હમણાં તો આ શિયાળો છે ને, શિયાળામાં ઊંધિયું બહુ સરસ હોય. ત્યાં બેઠા બેઠા કોને યાદ કરે? પેલો ઊંધિયાને યાદ. પછી 3 મહિના ત્યાં રહીને અહીંયા આવે ને, એટલે બિના ટિકિટ અમેરિકન શું કરે? અહીંયા લઈ આવે. ભાઈ ત્યાં પીઝા બહુ સરસ મળે. હા, એટલે અહીંનું ઊંધિયું ત્યાં લઈ જાય અને ત્યાંના પીઝા શું કરે? અહીંયા લઈ આવે. મન સહજ જાવ. પણ જ્યારે તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો ભગવાન શું કહી રહ્યા છે? સર્વદ્વારાણી સંયમ્ય મનઃ હૃદિ નિરુધ્ય છે. સર્વ ઇન્દ્રિયોનો પણ સંયમ કરવામાં આવે. એટલું જ નહીં, મનઃ, આ મન છે એનું પણ શું છે? હૃદિ નિરુધ્ય. હૃદય કમળમાં એ મનનું પણ શું કરી દેવાનું? અટકાવી દેવાનું છે. અહીંયાથી ક્યાંય જાય જ નહીં. અને દેશ નિબંધ કહેવાય. એક જ દેશમાં મનને શું કરી દેવાનું? બાંધી રાખવાનું. પણ આનો ઉપાય બહુ સરસ છે. જો આપણે આગળ એક વખત ધ્યાન કરેલું ત્યારે કર્યું હતું આપણે, કે તમારે જો તમારા મનને એક દેશમાં અહીંયા ને અત્યારે બાંધી રાખવું હોય તો પહેલું ચિંતન શું કરવાનું? તમારા પ્રાણનું નિરીક્ષણ કરો. એટલે મન પેલા પ્રાણમાં અટકી ગયું, એટલે પેલું બહાર જવાનું શું થઈ જશે? સામાન્ય અત્યારે લોકો શું કરતા હોય? પેલું મનને પકડી રાખવાનો પ્રયત્ન કરે. પણ મનને પકડવાની જરૂર નથી. એટલે એક ભાઈ જે છે આમ જ જંગલમાં ફરવા નીકળે. ત્યાં પેલું એક ભૂત હતું. એ ભૂતે આ ભાઈને પકડ્યા.
પેલા ભાઈ કે ભાઈ મારે તારું કઈ કામ નથી, ના 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 કે તમે મને તમારી સાથે લઈ જાઓ, હું અહીંયા એકલો જંગલમાં જ છું. પેલો ભૂતે કીધું એટલે પેલા ભાઈ કે ભાઈ પણ તને લઈ જઈને હું શું કરું? તો કે ના મારી પાસે બહુ શક્તિ છે, તમે કહો ને તમારું કામ કરી આપીશ, પણ મને તમારે ભેગા લઈ જાઓ. એટલે ભાઈ તું શું કરે, પણ તમે સોંપી તો જુઓ. તો કે ચાલ આ બધા જંગલમાંથી જેટલા લાકડા નીચે પડ્યા છે ને બધા વણિયા, પેલા એક ક્ષણમાં પેલા શું કરી દીધું, પણ બધા લાકડા ભેગા કરી આપ્યા, ઢગલો કરી દીધો. જા વિચાર. એટલે પેલા ભાઈ ને શું કે વાત તો સાચી છે, આ શું છે કામનો છે. એટલે પેલો ભાઈ તૈયાર થઈ ગયા. એટલે કે સારું ચાલ હું તને લઈ જઈશ. પેલે ભૂત કે પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમારી સાથે હું આવું કરો પણ મને કામ આપવાનું, તમે મને કામ નહીં આપો તમને ખાઈ જઈશ. પેલા ભાઈ ને એમ થયું મારે આમે બહુ બધું કામ છે, પેલું ખેતરમાં આ કામ છે ને પેલું કામ છે. આમે આપણે જોઈએ ને તો રાત્રે સુઈ જાય ત્યારે ઘરના બધા કામ ઘણા બાકી રહી જ ગયેલા. એટલે પેલા ભાઈ ને એમ થયું કે આ આટલું બધું કામ બાકી છે ને, પેલી બબડ કર્યા કરે, આ છોકરાઓને તકલીફ પડે, આને લઈ જાઓ. એટલે પણ લઈ ગયા. એટલે પેલો ભૂત ને લઈને ગયા. એટલે પેલા એની પત્ની ક્યાં કોને લઈને આવ્યા કે ચિંતા નહીં કરે, એને પાણી જવા આપવાની જરૂર નથી, ભોજન આપવાની જરૂર નથી, શાંતિથી રહેશે, તું એને કામ સોંપ. પણ એને હું શું કામ, તું ગમે તે કામ સોંપ એને. એટલે પેલા બેને કીધું ઘર સાફ કરતા કરી નળિયા સાફ કરી નાખ્યા હતા. પણ સવાર પડી એટલે પણ સવાર શું કે છે આ બધું ખેતર ખેડી નાખ, પેલું ખેડી નાખ્યું. જેટલા પણ ઘરમાં કામ બાકી હતા ને પતિ અને પત્નીના બધા કામ પતાવી દીધું. એક જ દિવસમાં આને શું કરી દીધું, એટલે કામ પતાવી. કામ પતી ગયા, આપણે કરવું શું હવે? એટલે કે ભાઈ હવે કોઈ કામ નથી રહ્યું ને મેં તમને કીધું જો કામ નહીં સોંપો તો તમને ખાઈ જાઉં. પેલા ભાઈ વિચાર કરે કે આને હું કામ શું સોંપું? એટલે એની પત્ની બહુ હોશિયાર હતા. એ પેલી પત્નીએ શું કીધું કે કઈ ને એક કામ કરો, એને એમ કહો કે મોટો લોખંડનો લાંબો શું છે પેલો થાંભલો લઈ આવ. એ પેલો લઈ આવે કે ચાલ બરાબર એને આમ દાટીને શું કરી દે, દ્રઢ રૂપે એને શું કરી દે, ખોસી દે અહીંયા. એ પેલા લગાવી દીધું. પછી શું કીધું આના પર ચડ ઉતર કર. આના પર શું કરવાનું હવે? ચડ ઉતર કર્યા કર. હું જ્યાં સુધી બોલાવું નહીં ત્યાં સુધી શું કરવાનું? ચડ ઉતર કર્યા કર. આ મનનું આવું જ છે. જા એ ભૂતનું ભાઈ જ છે. મન પણ શું છે એ પેલા ભૂતનું ભાઈ જ છે. એ નવરું બેસે નહીં અને તમને પણ શું છે પેલા નવરા બેસવાની. એટલે મનને શું કરવું પડે? પેલું ક્યાં રોકેલું રાખવું પડે. જો રોકેલું નહીં રાખ્યું તો શું કરવાનું? એ જાતે ભટકે અને તમને શું કરે? ભટકાવે. એટલે અખંડાનંદજી મહારાજ બહુ સરસ કહેતા કે આ મન જે છે ને એ મન 3 જ કામ કરે. એમની ભાષામાં બહુ મજાનું કહેતા કે મન શું કરે? તો કભી અટક જાતા હૈ, કભી લટક જાતા હૈ, કભી ભટક જાતા હૈ. અટકવું, લટકવું અને ભટકવું, આ બસ 3 માંથી ઊંચું આવે. એટલે પહેલું તો મનને શું કરવું પડે? કંઈક સોંપવું પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું કરીએ? પેલો થાંભલો આપી દે. કયો થાંભલો? ઓમ નમઃ શિવાય. ચાલ બોલતું રહે ઓમ નમઃ શિવાય. મંત્ર જપ કરીએ ને શું થાય? પેલું મનને કંઈક સોંપી દેવું પડે, ખાલી રાખવાનું નહીં. જાતું મારા શ્રમને એવું કહેતા કભી નિકમ્મા મત બેઠો. ક્યારેય મનને શું કરવાનું? નકામું રાખો. એને કંઈક ને કંઈક કામ શું કરવાનું? સોંપ્યા જ કરવાનું. જપ કરવાનો. જપ થઈ ગયા, હવે પાઠ કર. આ પાઠ થઈ ગયા, ચાલ ભગવાન માટે ફૂલ વણી લાવ. શું કરવાનું? કામ સોંપ્યા કરવાનું. પૂજા કરીએ, પાઠ કરીએ, જપ કરીએ, પારાયણ કરીએ. જો વિચારો, આપણું શાસ્ત્ર મનને રોકવા માટે કઈ કેટલાય ઉપાય બતાવે છે. રોજ આખો દિવસ કોઈ જપ કરી શકે? કોઈ આખો દિવસ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકે? કોઈ આખો દિવસ શાસ્ત્ર અધ્યયન કરી શકે? નહીં. એટલે શું કરવાનું? એક નિયમ બનાવી દે. સવારે ઉઠીએ, જપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, પછી વચ્ચે ચા પીવાની. પછી એકલું નહીં કર્યા કરો. ચા પીવડાવવાની, નાસ્તો કરાવવાનો, વળી પાછું કરવાનું.
એક દેશમાં એને બાંધવું પડે. મનોરુધિ નિરુદ્ય છે. મનને શું કરવાનું? એટલે શંકરાચાર્યજી કહે છે મનઃ રુધિ સંયમ્ય રુધિ પુંડરકે નિરુદ્ય નિરોધમ કૃત્વા નિષ્પ્રચારમ આપાદ્ય. કોઈ પ્રકારનો પ્રચાર એટલે કે અન્ય દેશમાં એનો વિસ્તાર થતો જ નથી. એક જ હૃદય કમળમાં એને શું કરી દેવું પડે? અટકાવી દેવું પડે. જો આના માટે શ્રેષ્ઠ ઉપાય છે કે એકવાર તમે પ્રાણનું નિરીક્ષણ કરો તો પેલું મન શું કરવાનું? પેલું પ્રાણનું નિરીક્ષણ કરતું રહેશે. એટલે મન એમાં શું થવાનું? રોકાયેલું રહેશે. આપણે ઉપદેશ સારામાં જોઈ જ ગયા. ચિત્ત વાયવ્યો ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલિકા. આ સૂક્ષ્મ શરીર જે છે એ મૂળ શક્તિ છે, પણ એના બે શાખા છે. એક ચિત્ત શક્તિ છે અને બીજી પ્રાણ શક્તિ છે. જેમ વૃક્ષની બે શાખાઓ હોય એમ આ સૂક્ષ્મ શરીર રૂપી જે મૂળ શક્તિ જે છે એની બે શાખા છે. એક ચિત્ત શક્તિ અને પ્રાણ શક્તિ વાયુ. કોઈ પણ વૃક્ષ હોય ને એની એક ડાળી હલાવ્યો તો બીજી ડાળી શું થવાની? હલવાની જ છે. અને જયારે આખું વૃક્ષ જયારે હલી રહ્યું છે પણ એક દાડીને જો તમે સ્થિર પકડી રાખો તો બીજી દાડી પણ શું થઈ જવાની? સ્થિર થાય કે નહીં થાય? એટલે ત્યાં રમણ મહર્ષિજી મહારાજ બહુ સરસ કહે છે કે બે શક્તિ છે, પણ જો તમે પ્રાણનું જો નિરીક્ષણ કરો, પ્રાણનો જો સંયમ કરી લો. જો અહીંયા જ આ પ્રાણાયામ ઉપયોગી છે. એ વજન ઉતારવા માટે પ્રાણાયામ નથી, આ સમજજો. આ વજન માટે પ્રાણાયામનો ઉપયોગ કરવો એ કોને કહેવાય? પેલા પપ્પા સર્જન છે અને પપ્પાને પેલું સર્જરી કરવાનું ચપ્પુ છે ને એનો છોકરો પેલું પેન્સિલ છોલવા માટે વાપરે. જો આ સમજો, સર્જરીનું ચપ્પુ છે, પેન્સિલ છોલવાનું નથી. જો એમ પ્રાણાયામ શાના માટે છે? વજન ઉતારવા માટે પ્રાણાયામ નથી. પ્રાણાયામ દ્વારા આપણા મનને શું કરીએ છીએ? આપણે પ્રાણાયામ કરાવીને મનને એક દેશમાં એને પકડી રાખીએ. તો ત્યાં શું કહેવામાં આવે? પ્રાણ ઈક્ષણમ. ત્યાં રમણ મહર્ષિ જે શબ્દ કયો વાપર્યો? પ્રાણ ઈક્ષણમ. ઈક્ષણમ એટલે જોવું. પ્રાણાયામ કરવાની કોઈ આવશ્યકતા નથી. સહજ રીતે લયબદ્ધ રીતે તમારા પ્રાણ શું છે? ચાલી જ રહ્યા છે. તમારે ફક્ત એનું શું કરવાનું? પ્રાણનું એ નિરીક્ષણ કરતા. એક વાર પલાઠી વાળીને તમને જે પ્રકારે ફાવે રીતે આંખ મીચીને બેસી ગયા પછી એ પ્રાણનું શું કરતા રહો? કોઈ પ્રકારે પ્રાણમાં વિક્ષેપ કરવાનો નહીં. સહજ રીતે જે પ્રાણ ચાલી રહ્યા છે એનું તમે શું કરતા રહો? નિરીક્ષણ કરતા. એમાં બે ફાયદા છે. એક તો મનને એક પ્રાણના નિરીક્ષણમાં આપણે રોકી લીધું, વ્યસ્ત કરી દીધું. બીજું, પ્રાણ લયબદ્ધ છે તો આપોઆપ મન પણ શું થઈ જવાનું? લયબદ્ધ થઈ જ જવાનું. અને મન જો લયબદ્ધ થઈ ગયું તો આપોઆપ મન શું થઈ જવાનું? શાંત થઈ જ જાય. એને પ્રાણ ઈક્ષણમ કહેવાય. પ્રાણ ઈક્ષણમ કરીએ એટલે આપોઆપ મન શું થાય? ધીમે ધીમે એ શાંત થઈ જાય. અને એ મનને આપણે હૃદય કમળમાં સ્થિત કરી દઈએ અને પછી એ પરમાત્માનું આપણે શું કરીએ? જપ કરીએ. પરમાત્મા માટે પણ બે ઉપાય છે. નામ જપ કરીએ અથવા તો ભગવાનની લીલાનું સ્મરણ કરીએ. સતત ભગવાનની લીલાનું આપણે સ્મરણ કરીએ. ભગવાને જે લીલા કરી છે એ રામ ભગવાન જે છે એ રાવણને કેવી રીતે માર્યો, રામ સેતુ કેવી રીતે બનાવ્યો, આ લીલાનું શું કરીએ? આપણે સ્મરણ કરીએ. અથવા તો બે નહીં, ત્રણ નામ છે, લીલા છે, ત્રીજું કયું છે? એ ભગવાનનું રૂપ છે, શ્યામ સુંદર ધનુર્ધારી. એ ભગવાનના ચરણ કમળ કેવા કોમળ છે. આમ ભગવાનના રૂપનું શું કરતા રહીએ? આપણે ચિંતન કરીએ. પહેલા સંપૂર્ણ રૂપનું ચિંતન કરીએ. ભગવાને મુગટ ધારણ કર્યો છે. ભગવાનની આંખ કેવી છે? કમળના પત્ર જેવી આંખ છે. ભગવાને તિલક કર્યું છે. ભગવાનનું મુખ પર કેવું છે? સ્મિત છે, શ્યામ સુંદર છે. હાથમાં ભગવાને શું ધારણ કર્યું છે? ધનુષ્ય ધારણ કર્યું છે. ખભા પર ભગવાનનો પેલો બાણનો શું છે? એને શું કે અંગ્રેજ? ભાથો. હા, પ્રાણનો ભાથો છે. ભગવાને પીતાંબર ધારણ કર્યું છે. પવનમાં ભગવાનનું પીતાંબર શું છે? લહેરી રહ્યું છે.
આમ ભગવાનના રૂપનું શું કરીએ આપણે? ચિંતન કરીએ. તો ભગવાનના રૂપમાં મન વ્યસ્ત થઈ ગયું તો બાકીની બધી વસ્તુ શું થઈ ગઈ? આપોઆપ છૂટી ગઈ. આમ ભગવાનનું નામ, ભગવાનનું રૂપ અને ભગવાનની લીલાનું શું કરીએ? આપણે ચિંતન કરીએ. પણ માતાજી એમ સીધું જ આત્મચિંતન કરાવો, આ બધું કઈ કામનું નથી. હું આગળ શું કહી ગઈ? કોઈ ના પાડવાની જ નહીં. કર, શું કહેવાનું? કર. 12મા અધ્યાયમાં આવશે આ બધું. કેમ? અર્જુન, આત્મા તો અક્ષર સ્વરૂપ જ છે, નિર્વિકારી જ છે. દેહવદ પણ શું થશે? જે પોતાને દેહ માનીને ચાલી રહ્યો છે, જેની દેહમાં અહમ બુદ્ધિ છે, એ જો આ આત્માનું સીધું ચિંતન કરવા જશે તો શું થશે? દુઃખમ. તો 5મા અધ્યાયમાં જોઈ ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગતઃ. જેણે પોતાના મનને તૈયાર કર્યું નથી, મનમાં પ્રસન્નતા નથી, મનમાં વિક્ષેપનો અભાવ નથી, અને પછી એ જો આ સંન્યાસ ગ્રહણ કરી લેશે, એ ભગવાનનું ધ્યાન, નિર્ગુણ પરમાત્માનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરશે, તો એ જ વસ્તુ એને માટે શું છે? દુઃખમાં આપનોતી. શરૂઆત નામ અને રૂપથી જ કરવાની. નામ, રૂપ અને લીલા. શાસ્ત્રમાં નિયમ છે, કંટકમ કંટકે નૈવ. પગમાં કાંટો લાગ્યો હોય ને તો કાંટા કાઢવા માટે શોની જરૂર પડે? કાંટાની જ જરૂર પડે. પછી ભલે કાંટાને બદલે પીન લો, પણ એ પણ શું છે? કાંટો એટલે ધારદાર વસ્તુ. કાંટો કાઢવો હોય તો કાંટાની જ જરૂર પડે. એમ તમારા મનમાં અનેક નામ રૂપ શું થઈ ગયા છે? અનેક પ્રકારના નામ રૂપ આપણા મનમાં ભરેલા જ છે. અને અનેક લોકોની લીલા, આ લીલા એટલે અનેક લોકોના જે કર્મ છે એ પણ આપણા મનમાં ભરેલા છે. તો એ બધાને કાઢવું હોય તો શું કરવું પડે? એ પરમાત્માના નામ, પરમાત્માના રૂપ અને પરમાત્માની લીલાનું આપણે ચિંતન કરીએ એટલે આપોઆપ આપણું મન શું થઈ જવાનું? એ હૃદયમાં શું થઈ જાય? સ્થિર થઈ જાય. અને એટલે ભગવાન કહે છે મનોહૃદય નિરુદ્ધ્ય છે. અર્જુન, આ મનને હૃદય કમળમાં સ્થિર કરી દઈએ. એનો અર્થ શું થયો? પેલા હૃદય કમળ સિવાય બીજા કોઈ દેશમાં એ છે જ નહીં. આને શું કહેવાય? યોગ ધારણા. એ ધ્યાન નથી, જો સમજો આ શું છે? યોગ ધારણા. ભગવાન યોગ ધારણા કરી પછી શું કરવાનું? એટલે ભગવાન આગળ કે છે મૂર્ધની આધાય આત્મનઃ પ્રાણમ નિરોધમ કૃત્વા નિષ્પ્રચારમ આપાદ્ય. એકવાર મન તમારા હૃદય કમળમાં શાંત થઈ ગયું પછી શું કરવાનું? તત્ર વશીકૃતેન મનસા હૃદયાત. આ મન એકવાર તમારા વશમાં થઈ ગયું, મન એક દેશમાં શાંત થઈ ગયું પછી શું કરવાનું છે? ઉર્ધ્વગામિન્યા નાડિયા. કે આ હૃદય જે છે, આ હૃદયમાં 3 પ્રકારની નાડી છે. ઈડા નાડી છે જે જમણી બાજુ છે, પિંગલા નાડી છે એ ડાબી બાજુ છે, અને બેની મધ્યમાં છે શું છે? સુષુમ્ના નાડી છે. આ સુષુમ્ના નાડી જે છે એ ઉર્ધ્વગામીની નાડી છે. એટલે કે છે એકવાર મન હૃદયમાં અટકી ગયું, મન હૃદયમાં આવી ગયું પછી એને શું કરવાનું? ઉર્ધ્વગામિન્યા નાડ્યા. ઉર્ધ્વમ આરુહ્ય મૂર્ધની આધાય. એ મનને શું કરવાનું? એ આત્માને ઉપર લઈ જવાનું. મનને શું કરવાનું? ઉપર લઈ જવાનું. એટલે ઉપર એટલે ક્યાં? આ બધું પાછું નીચે ને ઉપર ને અંદર ને બહાર ગરબડ જ છે. જો આ સમજો. બોલો ધ્યાન કરા ને ત્યારે ઊંડે ઊંડે મનને ઊંડે ક્યાં લઈ જવાનું? કુવામાં લઈ જવાનું. એક વાર તમારું મન હૃદયમાં સ્થિર થઈ ગયું પછી અંદર ને બહાર, ઉપર ને નીચે જેવું કઈ છે જ નહીં. આ સમજો. પછી જે કઈ છે ને એ બધી તમારી સમજદારીમાં છે. ભૌતિક રીતે કશું જ નથી. આ સમજો. ભૌતિક રીતે અંદર બહાર કે ઉપર નીચે છે જ નહીં. પછી એ બધું કયું છે? તમારી સમજદારીના સ્તર પર છે. કેમ? કે આપણી જે બુદ્ધિ છે, જો આપણે પંચમહાભૂત જોઈ ગયા ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને તત્વ, ભૂમિ, પૃથ્વી. એટલે યોગ ધારણા કર્યા પછી શું કરવાનું હોય કે આ નાડી જે છે સુષુમ્ના નાડી દ્વારા મનને ઉર્ધ્વ ગતિ કરાવવાની છે. ઉર્ધ્વ એટલે કે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ લઈ જવું. ઉર્ધ્વનો શું કરવાનો? સ્થૂળ જગત થી સૂક્ષ્મ તરફ એને
આગળ લઈ જવાનું. એટલે ઉર્ધ્વ એટલા માટે કહેવામાં આવે કે હૃદયથી એને આ આજ્ઞા ચક્ર ભ્રુવોર મધ્ય, જો આ 5 મધ્યમાં જોઈ ગયા, આ ભ્રમરની મધ્યમાં જે આજ્ઞા ચક્ર છે ત્યાં મનને શું કરી દેવાનું છે? સ્થિર કરી દેવાનું. પણ એની ભૂમિકા છે ભૂમિજયમ. ભૂમિજયમ એટલે કે આ પૃથ્વી તત્વ પર પહેલા વિજય મેળવીએ. પૃથ્વી તત્વ પર વિજય મેળવ્યા પછી જળ તત્વ પર વિજય મેળવવામાં આવે. જળ તત્વ પર વિજય મેળવ્યા પછી અગ્નિ તત્વ પર વિજય મેળવવામાં આવે. આમ પૃથ્વીથી પેલું સૂક્ષ્મ પર આપણે શું કરીએ છીએ? આગળ વધતા રહીએ છીએ. એકવાર જળ તત્વ પર આપણે વિજય મેળવ્યો પછી અગ્નિ તત્વ, અગ્નિ તત્વથી પછી વાયુ તત્વ, વાયુ તત્વ પછી શું છે? આકાશ તત્વ. માતાજી આ પૃથ્વી પર વિજય કેમ મેળવવો? યુદ્ધ કરવાનું, ત્યાં બધી પ્રક્રિયાઓ છે. અહીંયા આપણે એ બધો વિસ્તાર કરી શકીએ એમ નથી. ફક્ત અહીંયા ઉર્ધ્વમ કહ્યું ને ભગવાન. ઉર્ધ્વ એટલે શું છે? સ્થૂળથી ધીમે ધીમે એ સૂક્ષ્મ તત્વ તરફ આપણે આગળ વધીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉર્ધ્વમારુહ્ય મૂર્ધની આધાય આત્મનઃ પ્રાણમ આસ્થિતઃ પ્રવૃત્તઃ યોગ ધારણામ ધારયતુમ. આ પ્રકારથી મનને શું કરવાનું છે? આ તત્વમાં સ્થિર કરવાનું. એકવાર આકાશ તત્વમાં મન સ્થિર થઈ ગયું પછી એને શું કરવાનું છે? આગળ પેલું આકાશ તત્વ પરથી મહત તત્વ પર, મહત તત્વ પરથી અહમ તત્વ, આકાશ પરથી અહમ તત્વ, અહમ તત્વ પરથી મહત તત્વ, અને મહત તત્વ પરથી એ અહમ મહત તત્વ અને અવ્યક્ત. અહમ, મહત્વ અને અવ્યક્ત. અવ્યક્ત એટલે કારણ શરીર, કારણ બ્રહ્મ છે. કેમ? આપણે પેલું બ્રહ્મનું જ્ઞાન મેળવવાનું છે, બ્રહ્મમાં સ્થિતિ કરવાની છે. એટલે આ પંચ મહાભૂત પર વિજય મેળવ્યા પછી અહમ તત્વ એટલે કે જે સર્વવ્યાપી તત્વ જે છે ત્યાંથી એને મહત તત્વ એટલે કે સૂક્ષ્મ પર લઈ જવાનું, અને સૂક્ષ્મ પરથી કારણ પર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અવ્યક્ત એ શું છે? એ કારણ તત્વ જે છે. અને એકવાર એ બ્રહ્મ કારણ તત્વમાં મનને સ્થિર કરી દેવાનું. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી યોગ ધારણમ પ્રાણમ આસ્થિતઃ. આ પ્રકારથી પ્રાણને, મનને શું કરી દેવાનું છે? અવ્યક્ત તત્વમાં સ્થિર કરી દેવાનું. હવે શું કરવાનું એ ભગવાન હવે પછીના શ્લોકમાં આપણને કહે છે. આપણે શ્લોક વાંચવાનું બાકી છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ તત્રૈવ ચ ધારયન. આ પ્રકારથી મનને ધારણ કર્યા પછી ભગવાન કહે છે શું કરવાનું? ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન. આ એકાક્ષર બ્રહ્મ જે છે જેને ઓમ કહેવામાં આવે છે એ ઓમનું શું કરવાનું? વ્યાહરન. શંકરાચાર્યજી કહે છે બ્રહ્મણ અભિધાન ભૂતમ. આ બ્રહ્મનું જે અભિધાન, જે નામ જે છે એ નામનું શું કરવાનું છે? ઓમકારમ ઉચ્ચારયન. આ ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે. પણ ઓમકારનું જે આપણે ઉચ્ચારણ કરીએ ને ત્યારે ભગવાન અહીંયા જે શબ્દ વાપરે છે વ્યાહરણ, ઉચ્ચારણ ને બદલે ભગવાન શું કે છે? વ્યાહરણ. કેમ? કારણ કે એક પદ્ધતિ છે. આ જેમ શંકરાચાર્યજીનું ભાષ્ય છે એ અનેક પ્રકારથી ગીતા. સૌરાષ્ટ્રમાં કૃષ્ણાત્માનંદજી કરીને થઈ ગયા મહાત્મા. એમની બહુ સરસ ગીતા પર ખૂબ સુંદર પુસ્તક છે. ગીતા દીપિકા નહીં, ગીતા દોહન. એ પુસ્તકનું નામ શું છે? ગીતા દોહન. આ પ્રવીણ પ્રકાશને એને બહાર પાડ્યું છે. આ વ્યાહરણ ઉચ્ચારણ જે છે ને એના પર આપણે 8 પાના લખેલા છે. કેમ? કે આપણી મુશ્કેલી આ ઉચ્ચારણ છે. સંસ્કૃતનું સ્પષ્ટ ઉચ્ચારણ આપણે કરી શકતા જ નથી. એ ઉચ્ચારણ કેવી રીતે કરવું જોઈએ એનું બહુ સુંદર રીતે વિસ્તારથી આપણે સમજાવ્યું. કોઈ પણ ઉચ્ચારણ હોય તો એમાં પહેલા તો અક્ષર હોય. જો અક્ષરનું જ ઉચ્ચારણ બરાબર નથી તો શબ્દનું ઉચ્ચારણ બરાબર નહીં થાય. શબ્દનું ઉચ્ચારણ બરાબર નથી તો મંત્રનું ઉચ્ચારણ પણ શું થવાનું? બરાબર થવાનું જ નથી.
જો આ દક્ષિણ ગુજરાત ત્યાં મુશ્કેલી છે. પેલો સ જે છે ને સ બોલે છે, પેલો હ જ બોલે. વલહાડ, નવહારી, હારું ચાલ તું આવી જવા. અને લૌકિક ભાષા કહેવાય. એને શું કહેવામાં આવે? લૌકિક ભાષા. અને બોલી કહેવાય. એને ખરેખર તો શું કહેવાય ને? બોલી. વડોદરાના લોકો જે રીતે બોલે છે અને અહીંયા જે રીતે બોલે એ બોલીમાં શું કરવાનો ફરક પડે. એટલે પેલી કહેવત છે, 12 ગામે બોલી બદલાય જાય. બોલી બદલાય છે કે એ લોકોની બોલવાની પદ્ધતિ બદલાય. અમદાવાદમાં એ રહેતો હોય ને, એ પોરબંદર જઈને જો પેલા ગામના લોકોને વાત કરતા સાંભળે ને એને કઈ પલ્લે પડે નહીં. આ સમજ એને એમાં જો ભુજ ગયો હોય ને તો કઈ જ ખબર નહીં પડે. એ ત્યાંના અહીંયા આવે તો એને ખબર નહીં પડે અને અહીંનો ત્યાં જાય તો એને ખબર નહીં પડે. કેમ? કારણ કે બોલી બદલાય. ભાષા ગુજરાતી જ છે પણ પેલી બોલવાની જે પદ્ધતિ શું થઈ જાય? બિલકુલ બદલાઈ જાય. પણ મૂળ જે ગુજરાતી ભાષા છે કે મૂળ જે સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત કેવી રીતે ઉચ્ચારણ કરવું એના નિયમો છે. જો આપણે બારાકડી જે કહીએ ને, અંગ્રેજી એમ કહીએ ને એટલે પેલા 26 અક્ષરોમાં અટકી પડે. ABCD અને 24 અક્ષર નથી. જો આ સમજો બરાબર. અમેરિકામાં જાઓ ને પેલા બાળ શિબિર લેવાના હોય ને તો પેલું માથું ત્યાં જ એ લોકોની સાથે ભાંગવું પડે. એ લોકોને સમજાવવું પડે કે તમે ભલે ને લેટર કહો છો પણ એ લેટર ખરેખર નથી. જો વિચાર W કહીએ ને આપણે, જો સમજો બરાબર, તો WM જયારે આમ કહીએ અને એ W નું તમને ગુજરાતીમાં લખવાનું કહું તો શું શું લખવું પડે? ડ લખવો પડે, બ લખવો પડે, પેલો લ ખોડો લખવો પડે અને પેલું યુ લખવું પડે. આ અક્ષર છે, આ અક્ષર છે. જો વિચાર, બી માં શું થાય? બ છે અને પછી શું છે? ઈ છે. એક્સ એમ જયારે કહેવામાં આવે તો પેલો એ છે, પછી ક છે, પછી શ છે અને પછી અ છે. એક્સ. એટલે અંગ્રેજીમાં ખરેખર જુઓ ને તો બારાખડી છે જ નહીં. એ લોકો સૌથી ગોટાળા વાળી ભાષા હોય ને તો અંગ્રેજી છે અને સૌથી બોલાતી ભાષા પણ કઈ છે? અંગ્રેજી. એટલે હું કહું બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. ખીચડી ભાષા છે. પેલા લેટિન શબ્દો લીધેલા છે, પછી પેલા મેસોપોટેમિયન લીધા છે, પછી હિન્દીના શબ્દો લીધા, પછી ગુજરાતીના શબ્દો, બધા શબ્દો ભેગા કરીને પછી ભાષા બનાવીને શું કહેવાય? અંગ્રેજી. અને પેલો અંગ્રેજી બોલતો ને એને એમ જ લાગે હું તો બહુ મોટો વિદ્વાન છું. ખીચડી ભાષા બોલે પોતાને શું માને? હું વિદ્વાન છું. અચ્છા, આપણી ભાષા વ્યવસ્થિત છે. 52 જો આ સમજો, એને વર્ણ કહેવામાં આવે. કકાર એ વર્ણ છે. પછી ક માંથી શું કરવામાં આવે? એમાંથી આખી બારાખડી બનાવવામાં આવે. આ બારાખડી પણ શું છે? ખરેખર અપભ્રંશ છે. બારાક્ષરી કહેવાય એને. બારાક્ષરી કેમ? કે 12 પેલા શું છે? સ્વર છે. કકાર જે છે એને 12 સ્વર સાથે શું કરવામાં આવે? જોડવામાં આવે. અને એટલે શું થાય? ક, કા, કી, કી, કુ, કુ. જ્યાં નાના હતા ને ત્યારે બધું ભણતા. જેટલા અક્ષર, જેટલા વર્ણ છે એ બધા વર્ણને શું કરવામાં આવે? પેલા સ્વર સાથે જોડવામાં આવે. ક થી શરૂ કરીને પેલા હ સુધી બધાને શું કરવામાં આવે? એને બારાક્ષરી કહેવાય. પણ એ કુ જે છે એ રસ્વ છે. કુ એમ કહીએ તો શું થઈ ગયો? દીર્ઘ. એટલે કે દરેક અક્ષર જે છે એને 3 માત્રા હોય. એક માત્રા એટલે આપણે એને રસ્વ કહીએ. નાનો, આપણે ગુજરાતીમાં નાનો અને મોટો કહીએ. જો નાનો ઈ ને મોટો ઈ. પેલો શ માં છે ને, આ સમય આપણે ગોટાળા જ માનીએ. પેલો મીંડા વાળો શ, શંકર નો શ નહીં કે પણ શું કે? મીંડા વાળો શ, ફાળીઓ શ. ષટકોણ નો શ શું છે? ફાળીઓ શ. સસલાનો સ. આપણે બધું સરખું જ ચાલે. દક્ષિણ ગુજરાતમાં આ સસલાનો સ છે જ નહીં.
બધા દેવસ્ય નહીં બોલે, દેવસ્ય. સહના વવતુ ને શહના વવતુ, શહના વવતુ નથી. શું છે? સહના, દાંતથી બોલવાનું. સહના વવતુ, બધા શું બોલે? શહના વવતુ. એક અક્ષર અહીંયાથી અહીંયા ઉચ્ચારણ કરો એટલે અર્થ શું થઈ જવાનું? એટલે પેલો એક વિદ્વાન હતા, પણ એનો છોકરો બહુ રમતિયાળ, પેલો ભણે જ નહીં. જાસણ પેલો ભણવા તૈયાર જ નહીં થાય. એટલે પછી કે પઠ પુત્ર વ્યાકરણમ. અલે ભાઈ કઈ નહીં ભણે તો આ થોડુંક વ્યાકરણ તો ભણી લે તું. પણ નહીં ભણું તો શું થાય? સકલમ શકલમ ભવતી. સકળ, જા સમજ. સકળ લોકમાં સહુને વંદે. તો ત્યાં સ કયો છે? સસલાનો સ છે, દંત્ય કહેવાય એને. પણ જો એને આવડતું નહીં હોય તો સકળ. સકળ એટલે સમસ્ત. શકળ એટલે પેલો ગાયનું ગોબર. એટલે શું કે છે? સકલમ શકલમ ભવતી. સકળ ને બધે શું થઈ જશે? શકળ બની જશે. એક શબ્દ અહીંયાથી અહીંયા કરી દીધો, સંપૂર્ણ ઉચ્ચારણ બદલાઈ ગયું, અર્થ પણ શું થઈ જાય? બદલાય. એટલે આપણું શાસ્ત્ર એમ કે છે કે આપણે ઉચ્ચારણ કરવા માટે 5 સ્થાન છે. કંઠ પહેલું સ્થાન કયું છે? કંઠ. પછી મૂર્ધા, તાલુ, તાલુ એટલે ઉપરનું તાલ. પછી દંત્ય, દાંત, અને ઓષ્ઠ. આ ક ખ ગ ગ એ રીતે ગોઠવેલા છે. ક ખ ગ ગ અંગ કહીએ શું છે? એ કંઠ. જો તમે બોલો ને તો ખબર પડે. ક ક્યાંથી બોલાય? કંઠમાંથી બોલાય. ક ખ ગ ઘ ગ અંગ, આ બધા અહીંયાથી જ બોલે. તો કે સ્થાન એક જ છે પણ તો અલગ છે. ક અને ખ શું થયા? અલગ થઈ ગયા. તો કે બીજું કઈક હોવું જોઈએ, ફક્ત સ્થાન જ નહીં. એટલે એને પ્રયત્ન કહેવામાં આવે. પ્રયત્ન એટલે શું છે? ક બોલીએ ને ત્યારે અલ્પ પ્રાણ છે, ખ બોલીએ ત્યારે પેલી હવા થોડી નીકળે, એને શું કહેવાય? મહાપ્રાણ. તો ક એટલે એક અલ્પ પ્રાણ છે, ખ એ શું છે? મહાપ્રાણ છે. પેલો ગ એમ કહીએ તો શું છે? અલ્પ પ્રાણ છે. ઘ એમ કહીએ તો શું થાય? મહાપ્રાણ. તો કે ક પણ કંઠ્ય છે અને અલ્પ પ્રાણ છે. ગ પણ શું છે? કંઠ્ય છે અને અલ્પ પ્રાણ છે. તો કે બેમાં ફરક કેવી રીતે પડ્યો? તો કે ક જે છે એ કઠોર છે અને ગ શું છે? મૃદુ છે. આ બધા વિચાર કરેલા છે. ઉચ્ચારણ શીખવું હોય તો શું છે? આ બધું શીખવું પડે. કંઠ જ છે. હ પણ ક્યાંથી બોલાય? અહીંયાથી જ બોલાય. હ પણ કંઠ્ય. એટલે ભગવાન કે જયારે ઉચ્ચારયન એમ જયારે કહેવામાં આવે, વ્યાહરણ જયારે એમ કહેવામાં આવે, વ્યાહરણ એટલે સ્પષ્ટપણે ઉચ્ચારણ કરવું, એને વ્યાહરણ. જે શબ્દ, જે અક્ષર જ્યાંથી ઉચ્ચારણ કરવાનું હોય ત્યાંથી જ એને એ પ્રકારથી જ કરવું પડે, તો એને ઉચ્ચારણ કહેવાય. સ્પષ્ટપણે આપણે એનું ઉચ્ચારણ કરીએ અને જે સ્થાનથી અને જે પ્રકારના પ્રયત્નથી એનું ઉચ્ચારણ થવું જોઈએ એ પ્રકારે જ થાય તો જ એનું ઉચ્ચારણ કહેવાય. એ જ રીતે ચ એમ કહીએ તો ચ ક્યાં છે? અહીંયાથી છે. જવાબ ટ એટલે ક્યાં છે? આ તાળવા પર જીભ લાગે. ટ કહીએ તો બધા કયા છે? ત થ દ ધ ને બધા દાંત પર છે. પ ફ બ ભ માં ક્યાં છે? ઓષ્ઠ. એટલું જ નહીં, પેલો ય ર લ વ ય અહીંયાથી છે. તાલુ, ર લ વ, એમાં કંઠ નથી. તાલુ છે, મૂર્ધા છે, દંત છે અને ઓષ્ઠ છે. ય ર લ વ શ શ સ. શ કંઠ્ય છે. શંકરનો શ કેવો છે? કંઠ્ય છે. શ ષટકોણનો શ કેવો છે? આ તાલુ છે. અને શ અને સ કેવો છે? દંત્ય, દાંતથી છે. તો વ્યવસ્થિત છે. પણ આ બધું આપણને ખબર નહીં એટલે શું થાય? જો એટલે આ પેલા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે ને એ ભગવાન તો હસતા જ હશે. આ સમજ કે
કે પેલો લખ્યું શું હોય અને પેલો બોલે શું અને સમજે શું એ તો બધું ઉપરવાળો જ જાણતો હોય. આપણી બધી પ્રાર્થનાઓ જે છે ને એ બધી ભગવાન ભરોસે જ ચાલે. પેલા જપ કરે ને એ ભગવાન ભરોસે જ ચાલતો હોય. આમ આ ઓમકારનું પણ ઉચ્ચારણ કરવાનું છે. અ એમ કહીએ ને એટલે દીર્ઘ કહેવાય, નાનો. આ એટલે અ એટલે રસ્વ, આ એટલે શું છે? દીર્ઘ. એટલે એક માત્રા અને બે માત્રા. પણ આપણું વ્યાકરણ કે છે પેલી 3 માત્રા પણ છે. અ આ ઈ ઈ 3 માત્રા કહેવાય. તો આ ઓમકાર જે છે ત્યાં બરાબર સમજો. એમાં 3 અક્ષર છે. ગઈકાલે આપણે જોયું અ, ઉ અને મ. અને સંસ્કૃત વ્યાકરણનો એક નિયમ છે કે 2 સ્વર જો પાસે પાસે આવે તો એ બંને જોડાઈ જાય. સૂર્ય નો અ અને ઉદય 2 ભેગા થાય છે, શું થઈ જાય? સૂર્યોદય. અ અને ઉ મળીને શું થઈ જાય? ઓ બની જાય. મહા વત્તા ઈશ તો શું થઈ જાય? મહેશ. 2 સ્વર ભેગા અલગ અલગ રહી શકે નહીં. એ બંનેને શું કરી દેવાનું હોય? જોડી દેવાના. એ રીતે અ છે અને ઉ છે તો 2 ભેગા થઈ ગયા, શું થઈ ગયું? ઓ. પણ ઓ એમ જયારે આપણે કહીએ છીએ તો સામાન્ય રીતે ઓ એ 2 માત્રા થાય, કારણ કે અ છે અને ઉ છે એટલે માત્રા કેટલી થઈ? 2 માત્રા થઈ. પણ જયારે ઓમકાર એમ કહેવામાં આવે તો એ ઓ જે છે એ 3 માત્રા છે, પ્લુત કહેવામાં આવે. રસ્વ, દીર્ઘ અને પ્લુત. તો ઓમકારનો જે ઓ જે છે એ 2 માત્રા નથી, પણ શું છે? 3 માત્રા છે. જો એટલા માટે આર્ય સમાજનું કોઈ પણ પુસ્તક જુઓ કે કોઈ પણ સંસ્થા જુઓ ને તો એ લોકો ઓ લખે, પછી પેલો સંસ્કૃતનો 3 લખે અને પછી પેલો મકાર ખોડો મ લખે. તમે જોયું હશે, ઓ લખેલો હોય, પછી 3 લખેલું હોય અને પછી ખોડો મ. 3 શું બતાવે? આ ઓ ની 2 માત્રા નથી, પણ કેટલી માત્રા છે? 3 માત્રા છે. આપણે જોઈએ ખરા પણ કઈ વિચારીએ નહીં. જો સમજો, વર્ષોથી આપણે જોતા આવ્યા પણ કોઈ દિવસ વિચાર કર્યો? આ જોઈ પણ વિચાર નહીં. એને શું કહેવાય ખબર છે? પશવ પશુ પશ્યંતી વ નતુ જાનંતી. પશુ કોને કહેવાય? જોઈ ખરું પણ સમજે નહીં. એમાં આપણે જીવન કયું જીવીએ છીએ? આવું જ છે. જો સમજો, પેલા જોઈએ ખરા પણ કઈ મગજમાં ઉતરે કઈ નહીં. જો સમજો, પશ્યંતી એવ નતુ જાનંતી. જોઈએ છે આપણે, પણ ક્યારે એવો પ્રશ્ન પૂછો આ ઓ ને મની વચ્ચે આ 3 કેમ આવ્યો? નહીં. 3 શું બતાવે? ઉચ્ચારણ એ પ્લુત છે, 3 માત્ર. એનો શું થયો? ઓમ નથી બોલવાનું, ઓમ. 3 છે. ઓમ ઓમ. આ ઓમનું ઉચ્ચારણ છે. પણ ઓમના ઉચ્ચારણમાં પણ વિશેષતા છે. ઓમ આપણે આ રીતે બોલીએ એ શબ્દ છે. ઓમ એક અક્ષર છે, એક જ અક્ષર છે. ઓમ. પણ યોગની દ્રષ્ટિએ વિચારીએ ને તો ત્યાં જુદા પ્રકારથી છે. એને દીર્ઘ કરવામાં આવે. ઘંટા નાદ કલ કીધું ને, આ નાદ જેવો છે. એનો અવાજ જે છે કેવો છે? પેલા ઘંટના નાદ જેવો છે. ઘંટા નાદ, રેઝોનન્સ. અંગ્રેજીમાં શું કહેવામાં આવે? રેઝોનન્સ કહેવાય. બીજું આપણે બધા કરીએ, તમને કરાવું. આજે બતાવે ને સ્થાન, તમારે ઓમકારનું જો ઉચ્ચારણ કરવું હોય ને તમે કરો, પછી હું કહું ક્યાંથી થાય. તો બધા પહેલી વસ્તુ તો સંસ્કૃત ભાષાનો પાઠ કરો તો ટટ્ટાર બેસવું જ પડે, તો જ થાય. ગા સમજો, આમ આરામ ખુરશી બેસીને ઓમકાર બોલાય. ટટ્ટાર શું કરવું પડે? બોલવું જ પડે.
જો હું પહેલા તમને ખાલી જે રીતે બોલાય ને એ તમને સમજાવું. ઓમ બોલો. ત્રણ માત્રા છે ઓમ ની. આપણે કેટલી લીધી? 3 માત્રા લીધી. પણ યોગમાં એને શું કહે છે? દીર્ઘ ઉચ્ચારણ કરવાનું આવે. તો દીર્ઘ ઉચ્ચારણ જો હું કરું તે સાંભળજો, પછી આપણે સાથે કરીએ. ઓ સાથે કરીએ. ઓ હવે તમે જુઓ એ ક્યાંથી બોલાય છે. બોલ્યા ખરા? હવે તમે જુઓ કે એ ક્યાંથી આવે છે, અવાજ ક્યાંથી આવે છે વિચારજો, પછી આ શ્લોક સમજાશે તમને. ઓ ક્યાંથી આવે મને કહો? નાભીમાંથી આવે. જો આ સમજો, નેવલ નાભીમાંથી આવે. અને ખરેખર ઓમકાર નાભીથી જ બોલાય, ગળાથી બોલાય જ નહીં. જો આ સમજો, ઓમકાર બોલવો હોય તો શું કરવું પડે? એ નાભીથી જ બોલાય. નાભીથી જ એનું શું થવું છે? એટલા માટે ભગવાન શું કીધું? ઉર્ધ્વગામિન્યા. હવે સમજાય? ઉર્ધ્વગામિન્યા એટલે કે એને આપણે ઉપર લઈ જવું. આમ ઓમ ઇતિ એકાક્ષરમ ઉર્ધ્વગામિન્યા, એને ઉપર ઉઠાવવાનું. એ ઓમના ઉચ્ચારણની સાથે સાથે આપણું મન પણ શું થાય છે? ઉર્ધ્વગામી બને. આમ આ ઓમનું ઉચ્ચારણ ભગવાન કે છે ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ. પણ આ ઓમ કોણ છે? બ્રહ્મ. શંકરાચાર્ય કે છે એ બ્રહ્મનું નામ છે ઓમ. પણ આગળ મેં કહ્યું એમ આ ઓમનું બહુ ઉચ્ચારણ કરવાનું નહીં. તો ઘરમાંથી ભાગી જવાની ઈચ્છા થશે. આ સમજો. અને ઘરમાંથી ધારો કઈ ભાગી ગયા ને તો વાંધો કઈ નથી, ઘરવાળાને તો શાંતિ જ છે. આ સમજવાનું. પણ ત્યાં જઈને પછી પત્નીની દાળ યાદ આવે, પણ ત્યાં શાક ભીંડાનું શાક ખાવા બેસે ને પછી યાદ આવે આવું ને આમ પેલી બનાવતી હતી ને બરાબર, આ જરા કાચું જ. એ પહેલી દાળ ને શાક જ યાદ આવે. આ સમજ, હકીકત કહું છું. આ તમને મજાક નથી કરતી. આ સમજો. બહાર ગયા પછી પહેલું જે યાદ આવે શું આવે? પેલું દાળ ને શાક જ યાદ આવે. અને ગુજરાતી તો પહેલી દાળ ને શાક કરતા પહેલી પેલી રોટલી યાદ આવે. કેમ? આપણી પેલી પાપડ જેવી પતલી રોટલી ખાધી હોય અને પછી ત્યાં જઈને પેલી જાડી રોટલી ખાવાની આવે ને પછી તકલીફ પડે. અહીંયા પેલી પતલી પતલી રોટલી બનાવી આપતી હોય ને એમ એક હાથે જ આમ તોડીને ખાઈ લેતો હોય. પેલી એવી હોય કે 2 હાથ વાપરવા પડે. એટલે ઓમકાર કરવો જ કરજો, પણ ઘરમાંથી ભાગી જવાની શું થશે? ઈચ્છા થશે. આ સમય પણ માતા ભાગી જઈએ, ભાગી જઈને ત્યાં જવાનું. જ્યાં જાઓ ત્યાં સંસાર બેઠેલો જ છે. ઘરમાં સંસાર છે ને આશ્રમમાં પણ શું છે? ત્યાં વર્ષોથી એક જ વાક્ય બોલતી આવે. ઘરમાં 5નો સંસાર છે અને આશ્રમમાં 500નો સંસાર છે. કોઈ ફરક છે જ નહીં. અને રામાયણ વાંચીએ ને મહાભારત વાંચીએ અને દેવી ભાગવત વાંચીએ કે શિવ પુરાણ વાંચીએ, ક્યાંય કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે એ લોકો 1 મહિનો આશ્રમમાં રહેવા ગયા? લખ્યું? વાંચ્યું કોઈ દિવસ? રામ ભગવાન વનમાં ગયા ત્યાંય પણ શું કર્યું? આશ્રમમાં રહ્યા. જ્યાં સમજો, ગ્રહસ્થને આશ્રમમાં રહેવાનો કોઈ હક જ નથી. આ સમજો, હકીકત કહું તમને. કેટલાક મહાત્માએ બધા મોટા મોટા તોતિંગ આશ્રમ બનાવી દીધા અને પછી બધાને શું કરે? અને એક વસ્તુ બહુ વાસ્તવિક કહી દઉં, આશ્રમ ચલાવવો ને હોટલ ચલાવવામાં કોઈ ફરક નથી. આ સમજો.
તમારે આશ્રમ ચલ્લો હોય તો ત્યાં શું કરવું પડે? કેટલા ખાટલા છે ને કેટલા ગદલા છે ને કેટલી ચાદર છે ને ચાદર ધોવાય કે નહીં ધોવાય, શું કરે? કેટલા વાસણ છે, અને એમાં પેલો શિબિર હોય ને, શિબિર પછી પેલા બધા જે રહેલા હોય ને સેવકો એ ગણે ચમચી કેટલી, વાટકી કેટલી, થાળી. આશ્રમ ચલાવો ને હોટલ ચલાવવું ને કેટરિંગ કરવું જ છે. આ બધું જો કરીએ ને, રાત્રે નિદ્રા દિવસે કામ ક્યારે, પછી શું શ્રી ગોપાળ. ચિન્મયાનંદજી થઈ ગયા, એમને પણ આ વૈરાગ્ય થયો અને એ ગયા આ દિવ્ય જીવન સંઘના શિવાનંદ મહારાજ જે છે, શિવાનંદ મહારાજ પાસે ગયા, ત્યાં રહ્યા આશ્રમમાં. પછી શિવાનંદજી મહારાજને ખબર પડી કે ચિન્મયાનંદજીનું અંગ્રેજી બહુ સરસ છે, એટલે કે ભાઈ આપણે પુસ્તકો છાપીએ છીએ, તું થોડું શું કર, એમાં મદદ કર. એટલે એમને એમ થયું લાવ થોડીક મદદ કરું. એટલે સાધના કરતા હતા સાથે સાથે શું કરે, પેલા પુસ્તકોનું છાપવાનું કામ કરે. એટલે પેલું 2-4 મહિના તો કર્યું. આને જ કહેવાય વિવેક વિચાર. આપડા જેવા હોય ને તો બધા છાપકામ કરવા બેસી જઈએ. 2-4 મહિના થયા એટલે પછી શિવાનંદજી મહારાજે એમને સંન્યાસ દીક્ષા આપી. ચિન્મયાનંદજીને સંન્યાસ દીક્ષા કોણે આપી? આ શિવાનંદ મહારાજે આપી. સંન્યાસ દીક્ષા કરી પછી પેલું કામ તો ચાલુ જ. એટલે એક દિવસ શિવાનંદજી મહારાજ પાસે જઈને કે મને એ પ્રશ્ન થાય છે કે હું કેરાલા છોડીને આ ઋષિકેશ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવા આવ્યો, તમે મને સંન્યાસ દીક્ષા આપી, આ સંન્યાસ દીક્ષા તમે મને પ્રેસ ચલાવવા માટે આપી? જો આ વિચારી જોજો. આજકાલ બધા મહાત્માઓ શું કરી રહ્યા, કોઈ સ્કૂલ ચલાવવાનું, કોઈ હોસ્પિટલ, એ કામ જ નથી મહાત્માનું, આ સમજો. અને સ્કૂલ ચલાવવા માટે તમારે સંન્યાસ દીક્ષા લેવી પડે, હોસ્પિટલ ચલાવવા તમારે સંન્યાસ દીક્ષા લેવી પડે. સંન્યાસ કોને કહેવાય? સંન્યાસ્ય શ્રવણમ કુર્યાત. શાસ્ત્ર શું કહે છે? સંન્યાસ લીધા પછી શું કરવાનું? શાસ્ત્ર શ્રવણ કરવાનું છે, શાસ્ત્ર અધ્યયન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, જપ કરવાના છે. અને બધા પેલો મહાત્મા શું કરતો હોય, પેલો સ્કૂલ ચલાવે. સ્કૂલ ચલાવે પછી સ્કૂલ કેવી છે? નાના માતાજી એમાં તો બોર્ડિંગ સ્કૂલ છે. બોર્ડિંગ સ્કૂલ એટલે શું થયું? પેલું હોસ્ટેલ આવી, હોસ્ટેલ આવી એટલે હોટેલ આવી ગયું, કેટરિંગ જ આવી ગયું. એટલે મહાત્મા શું કરતો હોય આખો દિવસ? જો વર્ષોથી આ વાત હું કહેતી આવી, સંન્યાસ એ સ્કૂલ ચલાવવા ને હોસ્પિટલ ચલાવવા માટે નથી, આ સમજો. એક ભાઈ મારી પાછળ જ પડેલા 5 વર્ષથી, માતાજી તમે આવો ને સ્કૂલ. મેં કહું હું સ્કૂલ ચલાવવા માટે છું જ નહીં. મને કે ના, હું તમને ફર્સ્ટ ક્લાસ રૂમે બાંધી આપું, તમે અહીંયા રહો. પછી મેં ના પાડી ને, મેં ના પાડી એટલે પેલા બીજા ભાઈ મોકલાવે, જાઓ તમે જઈને કહી આવો ને, માતાજીને સમજાવી આવો. મેં કહું હું રખડતી ભલા, આ તમારી સ્કૂલ માંથી ચલાવાય જ નહીં. જા ક્યારે ક્યાં હો ને, પેલા હકીકત કહું, કોઈ બી માણસ ફોન કરે પેલું પૂછે માતાજી ક્યાં છો? બંધન ને એ કામ જ નથી. બંધનનો પ્રશ્ન તો પછીનો છે. શાસ્ત્ર ચિંતન કરવું હોય તો તમે જ્યાં છો ત્યાં રહીને જ કરો. એ બીજે જશો ત્યાં પણ શું થવાનું છે? એ જ હાલત છે. જ્યાં છો ત્યાં કેમ? એટલે તમારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તો પરમાત્મા તો અહીંયા ને અત્યારે છે જ. એવું છે ઋષિકેશમાં થોડાક ભગવાન વધારે છે અને વલસાડમાં થોડાક પતલા છે, એવું છે નહીં? પણ માતાજી ત્યાં જઈએ તો બહુ આમ શાંતિ છે, ત્યાં અશાંતિ જ છે. સવારે 5 વાગે ને એટલે એક બાજુથી પેલું વિષ્ણુ સહસ્રનામ શરૂ થાય, પણ પેલું બીજું બાજુથી પેલો આરતી શરૂ થાય. અત્યારે જઈને રોલ પછી ખબર પડે આ બધું. પણ ત્રીજી બાજુથી પેલા મહાત્માનું પ્રવચન ચાલુ છે, પછી તમે શું સાંભળવાના? પછી એ 3 ભૂંગળા ચાલી રહ્યા છે અને 3 ભૂંગળામાં તમે ધ્યાન કરવા બેસો. એટલે ત્યાં ગયા પછી એમ ખબર ના, એને કરતા અમારા ઘરે બહુ સારું છે. ચીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પાછું શું થવાનો? જ્યાં છીએ ત્યાં જ રહીને શું કરવાનું છે? આત્મચિંતન કરવાનું છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ